મિત્રો અત્યારે હું આવી ગયો છું અહીંયા કને બાગની અંદર જે કેસર કેરી ગીર તાળાને તમે કેરી તો ખાધી છે એ કેરીની બાગની અંદર આપણે આવી ગયા છે. જો મિત્રો અહીં ઉપર કેરી લટકે છે અહીંયા કને. આ બધી ખરી ગયેલી હાંખું હે, આ ખરી ગયેલી કહેવાય એટલે આ પાકી ગયેલી, આ ઝાડમાં પાકેલી કેરી કહેવાય આને. આ શું હે તમને કઈક ખબર હોય તો આનું નામ કમેન્ટ કરી નાખો જલ્દી. જો મિત્રો આ રીતનું કઈક હે, જો આનું નામ શું છે જરા કમેન્ટ કરીને તમને જલ્દી જણાવો. હાલો આપણે લીધા હતા કરમદા દાદા બેસે કરમદા કે હે એ આપણે લીધા હે. કેવી કેવા લાગે હે. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધાને હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? આપણે વ્લોગ જોતા એ બધા મજામાં. તો મિત્રો ફરી વખત આપણે ઘણા સમય પછી પાછા વ્લોગ શૂટ કરી રહ્યા છીએ અને અત્યારે આપણે આવી ગયા છીએ અને આપણે જઈ રહી છીએ અત્યારે ગીરની અંદર સાસણ ગીર એટલે કે ગીર તાળાને તમે કેરી તો ખાધી છે, આપણે કેરી ખાવા માટે જઈએ અને અત્યારે આપણે પૂજી ગયા છીએ અહીંયા ફૂકા વાવ પૂગ્યા છીએ આપણે. અને ફૂકા વાવ ત્યાં કહું કે અહીંયા જુનાગઢનો રસ્તો થાય છે, સોમનાથ, જુનાગઢ, જેતપુર અને વિસાવદર. અને આપણે ત્યાં જવાનું છે વિસાવદર અને વિસાવદર થઈને આપણે ગીર સોમનાથ જવાનું છે. ગીર સોમનાથ નહીં, ગીર તાળા. અને અહીંયાથી મારા માસી રહે છે પડકેના ગામ રાજ્ય ધાર, એટલે મારા માસીના ઘેર જવાનું છે આપણે. એટલે બધા જઈએ છીએ આપણે કેરી ગાડી લઈને. અત્યારે ગેસ કરવા માટે ગાડી ગઈ છે તો ચાલો કન્ટિન્યુ મારી દીધું. ને આપણે જંગલની અંદર જવાનું પણ અહીંયા શૂટ કરવા દેતા નથી, પણ તો આપણે ટ્રાય કરીશું, સાનામણા થાય તો કરશું. અને પહેલાં આપણે થોડીક પરમિશન લઈ લઈશું અને આપી દે રજા તો આપણે શૂટ કરશું. પહેલી વખત હું આવ્યો હતો અમે ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો નાખ્યો, તમે ચેક કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ઇન્સ્ટાગ્રામની. ત્યાં હું શૂટ કરવા ગયો ને તો મારે બધા રિસીવ ફાઇલમાંથી ને મારે બધા જેટલા મેં શૂટ કર્યું હતું બધું મને ડિલીટ કરાવ્યું હતું ત્યાં આગળ ઓફિસે. એટલે જોયું આપણે આગળ શું થાય છે તો કન્ટિન્યુ બનાવી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો અત્યારે આપણે પૂગી જાય છીએ શૈલી હોટલ આવે છે અહીંયા ગણે, આ ચામુંડા પાન સેન્ટર શૈલી દુકાન છે. એના પછી એક દુકાન બીજી આવતી નથી, પછી અહીંથી જંગલ ચાલુ થઈ જાય છે અને બધા અહીંયા રોકાણા છે, એકી પાણી કરવા માટે બધા રોકાણા છે. અહીંયા કને શાસનનું અહીંયા કને શૈલી આ હોટેલ છે અને આગળ કાંઈ શૂટ બૂટ કરવા દેતા નથી એમ કે. મેં ઓલા ફેર શૂટ કર્યું હતું પણ મારી પાસે બધું ડિલીટ કરાવ્યું હતું, રિસીવ ફાઇલ પણ ડિલીટ કરાવ્યું હતું. એટલે આમ હાલે છે ને અહીંથી જે નવો કંઈક પ્લાન બનવાનો છે તમને આગળ જતા હું કહી છે ને. મોબાઈલ ચાર્જિંગ પણ ઓછું છે એમ થાય હું કરું 50% જેવું ચાર્જિંગ છે, પછી આપણે હેન્ડલ મોબાઈલથી કવર કરવું પડશે એવું લાગે છે, ચાર્જિંગ પૂરું થઈ જાય. તો અહીંથી કંઈક બીજો પ્લાન બની રહ્યો છે કે અહીં જઈએ છીએ પહેલાં સોમનાથ નહીં સોરી ગીર સોમનાથ જવાની વાત ચાલી રહી છે. તો સેટિંગ થઈ જાય તો ગીર સોમનાથ જવાનું અહીંથી અને મહાદેવના દર્શન કરવાના છે. તો બોલાવો આવી ગયો છે તો આપણું નક્કી થઈ જાય છે. તો અહીંથી સીધી વાળી મૂકવાને તાલાવાડેથી ગીર સોમનાથ મહાદેવના દર્શન પણ કરવા જવાનું છે. બીજા નેક્સ્ટ વ્લોગની અંદર તમને જંગલની થોડું શેર કરાવું છું. નગર જંગલની અંદર જઈશું, છોકરા છે બધા એની અંદર ફરેલા એટલે ગીરની અંદર રહેલા એટલે એનો બધો અનુભવ એટલે આપણે ગીરની અંદર થોડું જંગલમાં જઈશું એવું કહે છે તો આ પછી જઈશું આપણે એ રીતનું મને કીધું છે. અહીં બધા એક રોકાણ સારથી પહોંચવું માટે તો બધું બોલી છે સારથી પહોંચવું એટલે મને મજા ન આવે અને ફોન આવે છે શેરડીનો રસ પીવે છે, શેરડીનો રસ પી અને અહીંથી જવા દેવી પછી જંગલની અંદર પરમિશન નથી લીધી. આપણે પરમિશન લેવાની કોશિશ કરું તો પરમિશન આપી દે તો આપણે જંગલ થોડું ઘણું શૂટ કરશું. હરણને સિંહ એવું જોવા મળે છે, ક્યારેક ક્યારેક આવી જાય એમ કે. અને મેં રીલું જોઈ હતી ઘણા અંદર સિંહ આવી જાય અને રસ્તે અંદર બી ગયા અને એવા બધા સિંહ જોયા હતા. એટલે આપણે જવાનું છે જંગલની અંદર કવર કરવાનું. અમારા ગાંધી બાપુ છે ગાંધી બાપુ છે અને એ પહેલી વખત આવ્યો છે ગીરની અંદર, એક જ આવ્યો નથી. અને હું મારો ભત્રીજો છે, હું એનો કાકો છું. તો ચાલો કન્ટિન્યુ બનાવી દો, જે કાંઈ જાણકારી તમે બધી આપીને તમે છે ને સબસ્ક્રાઈબ કરી નાખો. તમને લાગે અડકો તો લાગશે, પાછળવાળા લાગે, આપણે આગળ બેઠા એટલે કાંઈ વાંધો નહીં, ગીત ગીત વગાવવાની ફૂલ બાકે શીખી. અને ચાલો કન્ટિન્યુ બનાવી દો, બીજું કાંઈ નહીં કહું, તમને સબસ્ક્રાઈબ કરી નાખો. તમને આવું નવું થોડુંક જોવા મળશે આપણા બ્લોગની અંદર, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે લીધા છે અહીંયા કરમદા દાદા બેસે કરમદા કે હે એ આપણે લીધા છે. કેવા લાગે ખબર તો
જો ટેસ્ટમાં તો મસ્ત લાગે આમ ખાટા મીઠા, કારણ કે આ જંગલ ની અંદર લાવેલા છે કરમદા, મજા આવે. મિત્રો આપણા તળાવની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા બધી આંબાની પાકું આવે છે, જે કેસર કેરી છે. તમે જે ઘેરે અહીંયા પૂકી જાય છે આપણે ઘેરે કે ખાવા માટે, એ કેસર કેરીના આંબાની બાગો બધી બાજુ છે. આંબા અત્યારે તો વહી ગયું, કારણ કે જંગલ થોડુંક આવી ગયું. નીકળી બાગું આવે જો સાઈડની અંદર તમે જુઓ, બધા આંબાની બાગ જ છે અને બધા રિસોર્ટ છે એના. આ છે ગીર તાલાળા, કે આંબાની બાગ આવે છે આ બાજુ, દેખાડું જોઈ લો મિત્રો. આ છે બધા આંબાની બાગુ છે અહીંયા કને, જો આ તમે જોઈ શકો, જોઈ લો મિત્રો. આંબાની બાગુ છે ને આવી રીતે બહાર બધા માણસો વેચે છે બધા કેરી, તમને પાજી પણ મળી જાય હોલસેલમાંથી અને ખાવા માટે પણ. બધી આંબાની બાગુ છે. અને આંબાનો ગીરનો નજારો છે નેક્સ્ટ લેવલ એમ. જંગલમાં ગયા પણ કાંઈ જોવા ન મળે. જંગલમાં આપણે અહીંયા શૂટ નથી કર્યું, કારણ કે અહીંયા કને મનાઈ હતી, એટલે આપણે નિયમોના પાલન કરવા પડે, એટલે આપણે શૂટ ચાઈ કર્યું નથી. અત્યારે આપણે જઈ રહ્યા છીએ મારા માસીના ઘરે. આપણે આવ્યા છીએ એક લગ્ન માટે, અહીંયા લગ્ન છે મારા માસીના છોકરીના, એટલે આપણે લગ્નમાં આવ્યા છીએ અને આપણે બધું જવાનું છે ફરવા. જંગલમાં જવાનો મને બહુ શોખ છે, કારણ કે જંગલમાં બહુ અલગ અલગ જોવા મળે. હરણિયા જોવા મળ્યા, હરણ એવું જોવા મળ્યું, પણ આપણે કંઈ શૂટ તો કરી ગયા નથી, કારણ કે સિક્યુરિટી ગાર્ડ હોય, આપણે ભાળી ગયા હોય તો તાત્કાલિકની કાર્યવાહી થાય ભાઈ, એટલે એ ન કરાય. એટલે મજા આવે છે બહુ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ, આપણે મારા માસીને ઘરે તો પૂગી ગયા છીએ. અને અહીંયા આ શેતોડી છે એને ખાઈ છે આપણે. જો મિત્રો આ છે શેતોડી, બધા જો બધા ખાય છે, બહુ મજા આવે છે. આપણે તો અંદર ખાદ્ય જ રાખવાના, કારણ કે મિત્રો ગીરમાં આવો આ તમે આવું નવું નવું ખાવા મળે જ તે. જો મિત્રો હું તમે એક શોર્ટ વિડીયો બનાવ્યો છું મેં, એમાં મેં જાંબુન કંઈક એવું કંઈક કે અહીંયા કારણે એ જેવું ફળ આવે છે, એ આપણે વંડી ઉપર ચડીને તો તોડ્યું હતું, પણ એનો શોર્ટ વિડીયો મેં બનાવ્યો, લોંગ વિડીયો નહીં બનાવ્યો. પણ એવું આની અંદર મિક્સ જાના પછી તમે ચેક કરી લીજો. જો મિત્રો આ છે ને મોટા જામફળ ખાવા હોય ને તો હમણાં સમીર લોક બોલવાની કોશિશ કરે પણ બોલે નથી એક તો, કારણ કે આ વ્લોગિંગ કરવું બહુ ઈઝી નથી, કારણ કે એક ધારી વાત કરી ન થાય કે ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ. જો મિત્રો આ બધી છે શેતોડી, પણ આંપાનો આપણે ગામડે જેવો સ્વાદ આવતો ને મને, આમ તો અલગ સ્વાદ આવે છે, બહુ ગળી નથી લાગતી મને એવું જ લાગે. આમ તમે જોઈ શકો છો, અહીંયા જોવો પેલા કાળા બધું ચાલે. જો લે તો જોઈ લે મિત્રો છે ને આવા કાળા આવે તમે જોઈ શકો. તો મને આજ મજા ખાટા મીઠા હાલ લાગે. આપણે ખાલી કરી બલે બલે ગાય બીજો વ્લોગર છે અહીંયા. આપણા સમીર ભાઈ કે છે વ્લોગર હતા. જો ભાઈ આ સિંકલ ભાઈ હે, આ શીતોડી કાગરી છે એનું નામ શું તાર નામ? સુનિલ. હા સુનિલ ભાઈ, સોરી સુનિલભાઈ હે, એને સપોર્ટ કરજો ભાઈ. વિડીયો બનાવે પણ બોલે નથી એક તો, પણ તમે સમજી જાજો એ શું બોલવા માંગે છે. આ મારો વ્લોગ ચાલુ છે એટલે આ ભાઈ પણ વ્લોગ બનાવે છે. મારા માસીનો છોકરો જ છે, મારા હગા માસીનો, કારણ કે શીખવેલું તો આપણે જ છે, કારણ કે વ્લોગિંગ કરવું બહુ ઈઝી વસ્તુ છે આમ, અને આમ તમે શીખવા તો તમારા માટે બહુ મસ્ત છે. એટલે તમે વ્લોગિંગ તો શીખવી પડે તમારે. જામફળ હે, જામફળ પાડે હે, આવ્યું કઈ મિત્રો આ જામફળ અત્યારે ચાય જામફળ છે નહીં, પણ આ ગીરની અંદર જામફળ છે અત્યારે. મિત્રો હું આવ્યો છું ગીરની અંદર, સાસણ ગીરની અંદર આવ્યો છું. તાળાની તમે કહી તો ખાઈ છે, પણ હું અહીંયા આવ્યો છું. આ તમે કંઈક દેખાતું છે, આ શું છે તમને કંઈક ખબર હોય તો આનું નામ કમેન્ટ કરી નાખો જલ્દી.
જો મિત્રો આ રીતનું કંઈક હે. જો આનું નામ શું છે જરા કમેન્ટ કરીને તમને જલ્દી જણાવો. હાલો આનું નામ શું છે? જો મિત્રો આ આપણે જામફળ તોડ્યું. જો મિત્રો ઘણું જામફળ હે, પાકું હે, મજા આવી પણ ખાવાની. આ ગીરની અંદર કંઈક નવું નવું ટેસ્ટ કરવા મળે છે. અમારા માસીનો છોકરો બધું મને ટેસ્ટ કરાવે. એટલે કેરીના આંબા હે. આપણે આંબાની અંદર જવાનું હોય કણે ભાઈબંધનું તો આંબાની વાડી છે. એટલે અહીંયા જઈએ છીએ આપણે. જો સિંકલ બોલે ભાઈ શરમાય પણ વ્લોગમાં શરમ રાખવી જરૂરી છે જ નહીં. જો આમ પાછો આમ એક્સાઇટમેન્ટ નું હોવું જોઈએ, શાંતિથી બોલવાનું. જો હું કેમ બોલું એવું આમ ફીલ નહીં કરી જવાનું કે હું વ્લોગ બનાવું છું, હું કરીશ ફીલ નહીં કરવાનું. શાંતિથી વાત કરવાની. જો આ બધા આપણે પબ્લિક સાંભળી જ જોયું આપણને. શાંતિથી વાત કરો એટલે તમે બધા માણસો ઓળખે અને સમજે ને આવે એમને. તમે ઉતાવળ કીધો તમે વાત આખી ભૂલી જાઓ. ઉતાવળ કરી જાવ શાંતિથી બોલવાનું, શાંતિથી બ્લોગ ઉતારી લેવાનું. એટલે એવી રીતનું હોય. જામફળ ખાઈએ આપણે કેરીના આંબામાં જવાનું છે. The next day. આપણે આવી ગયા છીએ. આ મારા માસીના ઘેરે બાગ છે. એને રાય હતા પાણી પાઈ દીધું હે બધું. જો આ બાગ છે. આ આંબાની અંદર અમે જઈએ છીએ. અંદર ફોટા બોટા મૂકી પાડવી જોઈ લો બધું. આ રીતનું હોય બધું. આપણે તમે સાસણ ગીર તાળાને તમે જે કેરી ખાઓ આ એ જ કેરી છે. આપણે અંદર આટા મારવા આવ્યા છીએ. એટલે ડીજે વાગે આમ જાન એવું લાગે. જોઈ લો મિત્રો. જોઈ લો મિત્રો. જો મિત્રો આ બધી ખરી ગયેલી હાંખું હે. આ ખરી ગયેલી કહેવાય એટલે આ પાકી ગયેલી. આ ઝાડમાં પાકેલી કેરી કહેવાય આને. જો મિત્રો આ બીજી છે. જો હા હાંખું હે. હાંખું આપણે તોડીને ખાઈશું એને. આ ઝાડવા પાકેલો. આ તો બધા કાર્બટન કે એવું પકવે પણ એવી નહીં. આ તો ઝાડવા પાકેલી કેરી હે. આ ડીજે વાગે કોપરેટ આવે છે. ઘડીક ખમો હું પછી વાત કરું. કોપરેટ આવે કારણ કે ડીજે સાઈડમાં વાગે છે. એટલે મિત્રો અત્યારે હું આવી ગયો છું અહીંયા કને બાગની અંદર. જે કેસર કેરી ગીર તાળાને તમે કેરી તો ખાધી છે એ કેરીની બાગની અંદર આપણે આવી ગયા છે. જો મિત્રો અહીં ઉપર કેરી લટકે છે અહીંયા કને જોઈ લો. અને આપણને આ હાંક પણ મળી છે એક કે ઝાડવે ઓર્ગેનિક પૂરેપૂરી જે ઝાડવા પાકેલી કેરી પણ મળી છે આપણને. અને જો આપણે બાગની અંદર આવ્યા છીએ જો નકરા આંબા છે બધાય. આપણે અહીંયા કને પૂગતા બહુ વાર લાગી જાય. અને જો આ બધી જે ઝાડવે ચોટી છે બધી અને બધી જે ધીમે ધીમે પાકે ને એ બધા કાર્બોરેટ એવું કંઈક આવે એનાથી પકવવામાં આવે છે. અને આપણે જો પૂરેપૂરી ઓર્ગેનિક મળે છે કેરી. આને પણ ટેસ્ટ કરશું આપણે. બહુ મજા આવે મિત્રો. અહીંયા કને કેરીના દ્રશ્ય તો જો તમે આમ કેટલી કેરી છે ટીંગારી છે. જો આમ બધી બાજુ કેરી કેરી છે. આમ ઝાડવે ચોટી છે ને ત્યાં રૂડી લાગે છે. ડીજે વીગી હે થોડું ઘણું શૂટ કરું તમે દેખાડું. જો મિત્રો આ બધી કેરીઓ હે અહીંયા કણે અહીંયા છે એટલે આમ તો બહુ ઝાઝી છે પણ બહુ ઘણી બહુ ઝાઝી એટલે હું કઈ શબ્દમાં ન કહી શકું પણ મજા તો એટલી આવે યાર. જો આપણે બાગની અંદર આવી છીએ પ્યોર દેશી કેરી ભાઈ. જો અહીંયા કણે કેસર કેરી તમે દેખાતી છે જોઈ લો. અહીંયા ઉપર દેખાતી છે જોઈ લો. તો મસ્ત કેરીઓ હે અહીંયા કને. વાવ વાવ તો ન કહેવાય. મારો વ્લોગ અધૂરો હતો એટલે મારે પૂરો કરવો પડ્યો કારણ કે મેં કાલનું શૂટ ટ્રાવેલિંગ કર્યું હતું અને આની અંદર ભેગું કરવાનું છે. કારણ કે આપણે સોમનાથ જવાનું હતું પણ અહીંયાનું કેન્સલ થયું છે કારણ કે
પછી કંઈક પ્રોબ્લેમ આવી ગઈ હતી, એટલે કે જલ્દી અહીંયા પૂગવું પડે એવું હતું. મિત્રો અહીં આપણે જઈ રહ્યા છીએ પાછા અહીં ધાન આવે ને તેરીમાં જ છે, અને અહીં આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ, કારણ કે બહુ મજા આવી આપણે બાગની અંદર આવીને. અહીંયા આપણે મારા માસીના ઘરની પડખે જ છે અહીંયા કને બાગ, પણ અહીંયા કણ આવ્યા હતા. અહીં જઈ રહ્યા છીએ આપણે ઘેરે પાછા. તો ચાલો હવે આપણે ઘેરે જવાનું છે, અહીંયાથી બોટાદ પણ જવાનું છે. તો હજી ધાન આવે તમે શૂટ થોડું ઘણું દેખાડીશ, પોસિબલ થાય, લાંબો બ્લોગ ન થાય તો આપણે દેખાડશું એનું પણ. તો ચાલો કન્ટિન્યુ બનાવી દેજો. મિત્રો પાછા આપણે ઓન તમે થઈ ગયા છીએ, આપણે જાન લઈને આપણા ગામ સરવઈની અંદર. અને અત્યારે જો મિત્રો નીકળી ગયા છીએ આપણે, અત્યારે તાલાળા પૂગ્યા છીએ અને ઓન તમે થઈ ગયા છીએ આપણે ઘર બાજુ. કારણ કે આપણે જવાનું હતું કેરી ગાડીમાં, એ મહેમાનવાળી ગાડી હતી, એમાં ફૂલ થઈ ગયું હતું, જવા દીધી આપણે. અને આ તો ગાડી આખી લક્ઝરી ખાડી દીધી, તમે તો આમાં બેસી. પણ મને થોડું પ્રોબ્લેમ છે, કારણ કે ઉલટી જેવું મને થાય, એટલે હું લક્ઝરીમાં મને બેહતો. હું ફર્સ્ટ ટાઈમ બેઠો હું લક્ઝરીની અંદર, કારણ કે હું બેહતો નથી, મને મજા ન આવે. અને આપણા ફોલોઅર્સ મળતી જ ભાઈ, આ ટાળાની અંદર હોતો આપણા ફોલોઅર્સ છે ભાઈ, આવો સપોર્ટ આપો એટલે મજા આવે રાખે આપણને. જોતા મંદિરે થઈ જાય છે, કાંઈ થઈ નહીં તો સારું. જો મિત્રો આ છે આપણો સોફો, જઈ રહી છીએ આપણે ઘેરે. ચલો